વેલકમ ટુ ધ પબ્લિક વેલનેસ લાવ. આજે બહુ જ સરસ મજાનો ટોપિક આપણે ડિસ્કસ કરશું, ઇન્વેસ્ટિંગ ઇન યોર હેલ્થ, રાઈટ? ઇન્વેસ્ટમેન્ટ ઓફ ધ હેલ્થ. તો પહેલાં તો આવી જાય કે તમે એક મેડિકલ ઇન્સ્યોરન્સ લીધેલું છે ટુ સિક્યોર કે કંઈ પણ ઇમરજન્સી કોઈને પણ આવે, ધીસ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન, રાઈટ? પણ મેડિક્લેમ લઈ લીધું છે એનો મતલબ એવો નથી કે લાઈક આપણે આપણી હેલ્થ પ્રત્યે બેદરકારી લઈએ. અને ફોર એન એક્ઝામ્પલ આપી દઉં, ઘણા પેશન્ટ જોયા છે કે ડીચણની જ વાત કરીએ, નીની વાત કરીએ, રાઈટ? કે ભાઈ ડીચણનો દુખાવો થાય, ફિઝિયોથેરાપી 1-2 મહિના કોણ કરાવે? 30 ડેઝનો કોર્સ કે 60 ડેઝનો, જેવો પ્રોબ્લેમ એટલી સેશન તમારે લેવા પડે, રાઈટ? તો એટલું કોણ કરે? એના કરતાં સાવ જશે ત્યારે આપણે તો મેડિક્લેમ છે જ, કેશલેસ છે જ, એટલે જઈને ઓપરેશન કરાવી દઈશું, રાઈટ? પણ તમે એવું કેમ નથી વિચારતા કે આપણે એવું શું કામ કરીએ કે જેથી ઓપરેશન સુધી જવું પડે? બરાબર, તમને ચાલવાની સ્ટાઇલ બદલાઈ ગઈ, પેઇન વારંવાર આવે છે અને તમે એ ફિક્સિંગ કરો છો પિલ્સ ખાઈને, રાઈટ? કોઈ ઇન્જેક્શન અપાઈને તમે ડિલે કરો છો, રાઈટ? તો આ બધા શોર્ટકટ્સ લઈને આ રીતનું થિંકિંગવાળા પણ લોકો પડ્યા છે એન્ડ આઈ એમ શોક્ડ, રાઈટ? કે તમારે મેડિસિન્સ લેવી પડશે, એ ઓપરેશનનું પેઇન બેર કરવું પડશે અને એના પછીની પણ ફિઝિયોથેરાપી હોય જ છે સારી એવી. અને લાઈક એવું બધું કરતાં પહેલાં પાડ બાંધવી સારી, રાઈટ? સો કહેવાનો મતલબ એ છે કે મેડિક્લેમ કમ્પલસરી છે. સેકન્ડ થિંગ ઇઝ ઓલવેઝ ઇન્વેસ્ટ ઇન ધ વેલનેસ થેરાપીઝ. કે તમને જ્યારે પણ કંઈ પણ લાગે તો ઘણી બધી વેલનેસ થેરાપીઝ હોય છે, રાઈટ? કે તમે લાઈક આયુર્વેદિકમાં પંચકર્મા ટ્રીટમેન્ટ છે, જેથી ઘણું બધું હેલ્પ કરતું હોય. પ્લસ ડાયટિંગ તમે કરી શકો કે જેથી કરીને તમારી ન્યુટ્રિશન ડેફિશિયન્સી તમે ટ્રીટ કરી શકો. ડિટોક્સ પ્લાન્સ હોય છે. થર્ડ થિંગ ઇઝ કે પ્રિવેન્ટિવ ફિઝિયોથેરાપી. કંઈક ને કંઈક વારંવાર થતું હોય તો ગેટ ધ એક્સપર્ટ હેલ્પ ઓફ ધ ફિઝિયોથેરાપિસ્ટ કે ભાઈ વારંવાર પેઇન અહીંયા થાય છે, લાઈક હેલ્પ મી ટુ ફિક્સ ધીસ. કેમ થાય છે, રાઈટ? તો આ પ્રિવેન્ટિવ હેલ્થ કેર કહેવાય, રાઈટ? તો ધીસ ઇઝ ધ ચોઇસ યુ નીડ ઇન યોર લાઈફ. આનાથી બહુ જ રીચ લાઈફ તમે જીવી શકશો, વેરી ક્વોલિટેટિવ. કેમ કે અત્યારે તમને કહું ને તો જેને બેક પેન નેક પેન હોય ને એ થિયેટરમાં જાય તો પણ એને આ 3 કલાક બેસવું પડશે, રાઈટ? બહુ જ ટ્રાવેલિંગનું આવે, રિસોર્ટમાં ગયા પણ પેઇન બહુ જ કરે છે, રાઈટ? તો દે આર નોટ એન્જોઈંગ. આફ્ટર ઇન્વેસ્ટિંગ ઇન ધ મની ઓન ધ એન્ટરટેનમેન્ટ તો પણ એ લોકો એન્જોય નહીં કરી શકે, રાઈટ? સો ઓલવેઝ ચૂઝ. આ પણ એક ઇન્વેસ્ટમેન્ટ છે, રાઈટ? કેમ કે આપણું અહીંયાનું અને લાઈક આ જનરેશન તો નહીં, બટ પહેલાંની જનરેશનમાં લાઈક બહુ વેરી બેડ માઇન્ડસેટ છે વેલનેસ ઇન્વેસ્ટમેન્ટ અને હેલ્થ ઇન્વેસ્ટમેન્ટમાં, કે મારા આટલા સ્પેન્ડ થઈ ગયા. બટ એ લોકો એ નથી જોતા કે ધીસ ઇઝ અ હ્યુમન મશીન, રાઈટ? હા, તમે જેટલું સ્પેન્ડ મટીરિયલિસ્ટિક અને જે સોશિયલ સ્ટેટસ ને એના માટે લેતા હોય કે મેં આ લીધું ને આ ને તે ને જે પણ, આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? આ તમારું આત્માનું એક ભાડાનું મકાન છે. તો આ મકાનમાં પણ તમારે ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જ પડશે ને, અને ટાઈમલી રિનોવેટ તો એને કરાવવું જ પડે ને, રાઈટ? સો શેર ધીસ વિડીયો વિથ યોર લવ્ડ વન. સ્ટે હેલ્ધી, સ્ટે હેપી.